આવશે દોસ્તો? બુધવાર આવશે. તો આપણો રાઈટ આન્સર કયો હશે? સી. આપણો રાઈટ આન્સર કયો હશે? સી. હવે આ જ કન્સેપ્ટ ઉપરથી યુપીએસસી 2022 ની અંદર આ જ કન્સેપ્ટ આના ઉપરથી એક મસ્ત પ્રશ્ન પૂછાણો જે સામાન્ય તૈયારી ન કરે છોકરો સ્કીપ કરી રકમ જોઈને સ્કીપ કરીને જતો રહે. અને આપણું જે મોડેલ પેપર 2 લીધા એમાં પહેલા મોડેલ પેપરમાં મેં પ્રશ્ન નાખ્યો હતો યુપીએસસી નો. કયો પ્રશ્ન? જો આ પ્રશ્ન. હવે અવડી મોટી રકમ જોઈને છોકરો ગાયબ થઈ જાય. યુપીએસસી સીસેટ માં 2022 નો પ્રશ્ન છે, કેલેન્ડર નો. સેમ કન્સેપ્ટ ઉપર ખાલી ફેરવીને પૂછો છે. પ્રશ્ન હાવ ઈઝી છે. પેલા પ્રશ્ન વાંચું કન્સેપ્ટ સમજાવું કે આમ ચૂટકીમ જવાબ કેમ આવે. જો ચૂટકીમ જવાબ કેમ આવે તમે ટીક કરીને આવતા રહેશો. એક વર્ષમાં કેવું વર્ષ એ કીધું નથી. એક વર્ષમાં 12 જાન્યુઆરીના રોજ રવિવાર છે તો નીચેનામાંથી કયો વિધાન? કાકા પેટર્ન આવી ગઈ. કઈ પેટર્ન આવી ગઈ? કાકા પેટર્ન નો પ્રશ્ન કરી નાખ્યો. આપણને ખાલી એટલું કીધું 12 જાન્યુઆરીના રોજ કયો વાર? રવિવાર. એટલું આપ્યું કે 12 જાન્યુઆરી કયો વાર? રવિવાર. તો આપણને નીચે 4 વિકલ્પ આપી દીધા. તો 15 જુલાઈના રોજ રવિવાર છે ને આ લીપ વર્ષ છે. 15 જુલાઈના રોજ રવિવાર છે ને આ લીપ વર્ષ નથી. 12 જુલાઈના રોજ રવિવાર છે અને આ લીપ વર્ષ છે. 12 જુલાઈના રોજ રવિવાર છે અને આ લીપ વર્ષ નથી. તો આમાં આપણને ખબર પડી કે એક જ વર્ષની વાત કરી છે. એક જ વર્ષની વાત કરી છે. કેવું વર્ષ એ કીધું નથી. તો પેલા લીપ નો કોડ લખો. જો ગણવાનો કેમ છે, લીપ નો ખાલી કોડ લખો. 034 025 036 146. હવે આ વર્ષ માની લો કે કેવું છે આપણને ખબર નહીં, પણ લીપ માટે પેલા ચેક કરીએ. કયો આપ્યો છે? જાન્યુઆરી મહિનો. જાન્યુઆરી મહિનાનો કોડ કેટલો આપ્યો દોસ્તો? 0 આપ્યો. કેટલો આપ્યો? 0 આપ્યો. જાન્યુઆરી મહિનાનો કોડ આમાં 0 આપ્યો છે. કયો વાર છે? રવિવાર. હવે અહીં બધામાં કયો મહિનો પૂછો? જુલાઈ, જુલાઈ, જુલાઈ અને જુલાઈ. તો અહીંયા જાન્યુઆરીમાં 0 છે તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન ને જુલાઈ. જુલાઈનો કોડ શું આવે છે? 0 આવે. જાન્યુઆરીનો કોડ 0, જુલાઈનો કોડ 0. મતલબમાં જાન્યુઆરીમાં જે વાર હશે એનો એ જ વાર જાન્યુઆરીમાં જે વાર હશે એનો એ જ વાર જુલાઈમાં છે. ખ્યાલ આવે છે? તારીખ કેટલી આપી? 12. તો 12 જાન્યુઆરી રવિવાર હોય. 12 જાન્યુઆરીએ રવિવાર હોય એનો મતલબ 12 જુલાઈના રોજ કયો વાર હોય? રવિવાર. ને કોડ શેનો છે? લીપનો છે. તો અહીંયા આપ્યું છે કે 12 જુલાઈના રોજ રવિવાર છે ને આ લીપ વર્ષ છે. તો મારો જવાબ કયો સાચો પડે? સી સાચો પડે. ખટાક વાત પૂરી. ખટાક વાત પૂરી. 1 માર્ક રોકડો. અને આ આખા ગામને નહીં આવડે. આ મેરિટમાં સીધો 1 માર્ક પ્લસ કરે. મેરિટમાં સીધો જ 1 માર્ક ઉમેરી દે. ખ્યાલ આવે છે? અને એનું સિલેક્શન થાય. 10 પ્રશ્નો આખા પેપરમાં સોલ્વ કર્યા હોય બધા સબ્જેક્ટના, એનું મેરિટ બને. આ આખા ગામને નહીં આવડે.